ગાંઠિયાર એ તાજા બને માનવ સવાર એ પોરમાં. વાહ દાદા વાહ. આમાં કોકના પાસે હોય ને કઈ બોલે નહીં કોઈ. આ પ્રેમથી પૂર્યો કર્યું એને જો ને વિવેકથી એમ વાણ્યું એને ગાંઠી યાર સાથે એને માનવને ધર્યું પ્રેમથી પૂર્યું કર્યું એને જો ને વિવેકથી મેં વણ્યું. આ તમે શું કહ્યું દાદા? આ પ્રેમથી પૂર્યો જે બનાવે ને વિવેકથી વણ્યું ને ધીરેથી ધર્યું. અરે વાહ. પ્રેમથી પૂર્યું મેં ધર્યું, પૂર્યું મેં ધર્યું. વાહ. અને વિવેકથી વણ્યું ને ધીરેથી ધર્યું. વાહ દાદા. ભાજી આવી ગઈ મિત્રો, તાજી તાજી. ઘરે કોઈ ગાંઠિયા નો બને, રોટલી નો બને, સીધા પતિને ફોન કરે પાર્સલ લેતા આવજો ને મારા હાથ કારા થઈ જાય છે. એટલે અત્યારની યુવતીમાં ઉર્જા નથી. યુવતી સવારના પૂરો ધણીને ઉઠીને ચા પાણી ન બનાવી. નહીં 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 નહીં, મારા હાથ કારા થઈ જાય. આ છે નાના નાના મરચા, જે અમારા દીપકભાઈને આજે ખવડાવવું છે, નાનું મરચું. કારણ કે એને મરચા જોઈને મને દીપકભાઈ યાદ આવી જાય એમ ને. માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટ, અને રંગીલા રાજકોટમાં કંઈક અવનવું ફૂડ જોવું હોય તો એ આપણી ચેનલની અંદર મળશે. ને ખાસ કરીને અમારા જે મિત્ર છે ચિરાગભાઈ, એમને સજેસ્ટ અમને કરાવ્યું છે પૂરી શાક ગાંઠિયા મોર્નિંગમાં મોજ આવી જાય. તો ચિરાગભાઈ આજ કઈ જગ્યાએ અમને લઈ આવો છો? કંઈક અલગ જ જગ્યા છે આ તો. આ આખી માર્કેટ છે મિત્રો, સવારની શાક માર્કેટ છે. તમે જોઈ શકો છો અર્લી મોર્નિંગ અહીંયા બધા રાજકોટનું જુબેલી જે શાક માર્કેટ છે ને એની બરોબર પાછળનો ભાગ કહેવાય આ. અને આ વિસ્તાર છે દાણાપીઠ. આપણે અત્યારે ઊભા છીએ દાણાપીઠમાં. જે આપણી કોર્ટ બિલ્ડિંગ છે એની બરોબર તમને સામે દેખાય છે કેસરી કલરની, એ આપણી કોર્ટની બિલ્ડિંગ છે. એ સીધો રોડ અંદર હલાવો ને એટલે દાણાપીઠ આવશે. દાણાપીઠમાં દરગાહની બરોબર બારે જોશી કાકા પૂરી શાક વાળા છે. લગભગ મને યાદ છે ને ત્યાં સુધી 45 વર્ષ થયા અમને, 45 ઉપર થયા. એ જ સિસ્ટમ ને એ જ રીતે જમાડે છે, કોઈ જાતનો ફેરફાર નથી. જૂની રૂઢી એમ. અને કેવું છે કે આ જગ્યા જ પોતે ઐતિહાસિક છે જગ્યા જ. 100%. હજી દાદા નથી આવ્યા. દાદા લગભગ 8:30 9 આવશે. અર્લી આવી ગયા કેમ કે અહીંયા 12 વાગ્યા સુધી મળે છે, પણ 11 વાગે લગભગ માલ ખાલી થઈ જાય. જો અત્યારે જોશી કાકાના દીકરા છે ને અહીંયા જૂની રૂઢી પ્રમાણે અહીંયા પૂરી શાક ગાંઠિયાનું ચલણ લગભગ 42 વર્ષ થયા. 42 થી 45 પાકા થઈ ગયા. મને એક્ઝેક્ટ નથી યાદ, પણ મને દાદાએ લાસ્ટ ઇન્ટરવ્યુમાં કીધું હતું કે 42 વર્ષ જેવું થઈ ગયું પાકું. તો અહીંયા જો અત્યારે પૂરી શાક લોકો અહીંયા ખાતા હોય છે ને મજા લેતા હોય છે. જો અહીંયા ગરમા ગરમ પૂરી છે, મરચા ગરમા ગરમ આવી ગયા છે, અને દાદા અહીંયા પૂરી ઉતારે છે. કેમ છો ભાઈ, મજામાં? અત્યારે જોશી કાકા આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. દાદા, તમારા અહીંયા પૂરી શાક ગાંઠિયા ખાવા માટે લોકો આવે છે, અને કેટલા વર્ષ જૂનું છે? 45-48 વર્ષ જેવું થઈ ગયું. ઓહો. નહીં બોર્ડ કે નહીં કાંઈ. તો લોકોનો પ્રેમ જ એટલા તમારા પ્રત્યે એટલો છે કે લોકો દૂર દૂરથી આવે છે ખાવા માટે. અને આ દાણાપીઠ વિસ્તારની અંદર તમે એક ગુંજતું નામ જો, એક દીકરો અહીંયા, એક દીકરો મિલિટરીમાં. અચ્છા, આર્મીમાં? હા, આર્મીમાં. કઈ જગ્યાએ છે અત્યારે? દિલ્હી. હા. વાહ વાહ, દેશની રક્ષા કરે છે. હા, 28 વર્ષ થઈ ગયા નોકરીમાં એને. હા. તમારી ટેબલ તો રખાય ને બેઠા બેઠા પૂરીઓ વળે? ટેબલ રાખ, બેહવાનો વારો જ ન આવે એમ ને. ગ્રાહકની ચાલુ છે કેટલા વાગે ચાલુ કરતા હશો? સવારમાં 7:30 વાગે આમ ચાલુ થઈ જાય. અને પછી કેટલા વાગે? 11:30 12 તો માંડ વાગે. 11:30 12 તો માંડ વાગે. હા. જૂની દાણાપીઠ, મોચી બજાર, દાણાપીઠ. હા, જૂની દાણાપીઠ. બરાબર. તો ભાઈ જોશી કાકાના પૂરી શાક ખાવા માટે તમે અહીંયા જરૂર મુલાકાત લેજો. અને વર્ષો જૂના છે, 45 વર્ષ જૂના છે, અને અહીંયા પૂરી અને શાક ને સાથે ભાજી
અને નાના નાના જે કહેવાય મરચા એ પણ અહીંયા મળતા હોય છે. જો ભાજી આવી ગઈ મિત્રો, તાજી તાજી. લચકો તો ભાઈ કાંઈ ન ઘટે. 20 રૂપિયામાં મોંઘવારીમાં આખા રાજકોટમાં આ રીતની વ્યવસ્થા, કાંઈ ઘટે નહીં. મોજ ક્યાંય ન ઘટે. અહીંયા લગભગ 48 વર્ષ જેવું થઈ 47 વર્ષ ને પેલા તમે કેટલા રૂપિયામાં ગાંઠિયા વેચતા હતા? રૂપિયામાં તો પૂરી સાથે ગાંઠિયા ડીશ ભરાઈને આવતી. હા, રૂપિયામાં? રૂપિયામાં હા. ઓહો. ને અત્યારે ને તો 5 રૂપિયાની પણ ખવડાવતા, 3 રૂપિયાની ખવડાવતા. હા, 3 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયામાં તો એક માણસનું આખું પેટ ભરાઈ જતું. તો અત્યારે પણ 20 રૂપિયામાં કઈ તમારી થાળી જે આવે છે એ કઈ કમ નથી ગુજરાતી થાળી કરતા ઘણું ઘણું કહેવાય. કે એક થાળી ખાવ એટલે તમારું પેટ શું બપોરનું લંચે થઈ જાય. અરે મારે બહુ બાર ગામથી જણાય હોય અટાણું કરવું આવે ને એ બસ સ્ટેન્ડેથી હાલીને અહીંયા આવે. હે હા, એ કે અમને બીજે ક્યાંય અનુકૂળ નથી આવતું. જોશી કાકાના પૂરી શાક તો ખાવાના જ. એ કે તમારું બંધ હોય ને ભાઈ અમે ભૂખ્યા રહી. હા હા, બંધ હોય તો ભૂખ્યા રહે. વાહ દાદા વાહ. આ જો અહીંયા દાદા અહીંયા છે, અહીંયા રાજકોટના છે અને લગભગ કેટલા ટાઈમથી તમે આવો છો? હું અહીંયા હે ને 30 વર્ષનું. 30 વર્ષથી અહીંયા આવો છો? હા, એના બાપા હતા. જોશી કાકા આજે જો પૂરી શાકનો આનંદ લઈ રહ્યા છે અને આ જોશી કાકાના દીકરા છે. દીકરા જ ને તમે? હા, તમારું નામ શું છે? અશ્વિન જોશી. અશ્વિનભાઈ. ગ્રાહકને આજ પસંદ પડી ગયું હે. 40 વર્ષથી બધા આ ખાઈએ એટલે આજ પસંદ કરે. હા, ને જો દુકાન પણ હજી એ જ ને જ લારી છે ને હજી જૂની. એમાં ખાય. હા, આ જૂની લારી છે. કાંઈ ફેરફાર થયો નથી. અને જૂની લારી છે એ પણ હજી એમને એમ જ છે. કોઈ વસ્તુમાં ફેરફાર નહીં. અહીંયા જો ગરમા ગરમ પૂરી ઉતરતી હોય છે ને સામે પણ જો પૂરી ભાઈ એક બનાવે છે. અને અહીંયા શાકની વિશેષતા પણ છે કે લોકો શાક ખાવાનું બહુ પસંદ કરે છે. ભાજી જે કહેવાય અહીંયાની જે ભાજી છે એ પણ હટકે છે. જ્યારે કોઈ પાર્સલ કરે તો એમ જ કે ભાજી વધારે નાખજો, ભાજી વધારે નાખજો. ભાજી વધારે ભાવે. કેટલા વાગે તમે અહીંયા આવો છો? 7 વાગે ચાલુ થઈ જાય. 7 વાગે ચાલુ થઈ જાય, 7 થી 12. 12 વાગ્યા સુધી મળી જાય. બરાબર. ને વધુ આપણા 12, બાકી કોકવા કરે જે વાગે, બાકી 12 વાગે ફાઇનલ થઈ ગયું. આપણા કોન્ટેક્ટ નંબર શું છે? મારા પપ્પાના નંબર છે 97 231 30 995. જોશી કાકાના નંબર છે. હા, વાહ. ગરમા ગરમ પૂરી જો આમ ઉતરતી જ હોય છે અને અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે અને સાથે મરચાં આપો છો ને અને સાથે ગાંઠિયા પણ છે. તો અમને એક પ્લેટ આપી દો ને શું પ્રાઇસ હોય છે પ્લેટની? 20 રૂપિયામાં 6 પૂરી આવે, ગાંઠિયા આવે ને શાક આવે. આ 20 રૂપિયા વાળી પ્લેટ છે. આ 20 રૂપિયા? આના 20 રૂપિયા. તો આમ કહેવાય ને જો પેલા કેટલા હતા? બસ પેલા મેં 5 રૂપિયામાં મેં વેચેલું છે. દાદા મારા નથી પપ્પાએ આવ્યા? તો કેટલા વેચ્યું મને નથી જોવો જ ને, ખબર. વિડીયો મેં જોવો જ 5 ને. વેચેલું છે. પૂરી શાક બીજાને ત્રણ રૂપિયા. મોકલતું રહેવું છે. આજ સ્પેશિયલ મહેમાન લઈ આવ્યો એને વિડીયો તમારો રૂપિયાના બનાવવા પૂરી શાક 2 બીજા રૂપિયા. કોઈ નથી આવ્યા ને હજી? આવ્યા બીજા કોઈ? કાકા અત્યારે નાસ્તો કરે છે. 3 રૂપિયાના ખાધેલા છે એમને. જોવો જી, 3 ને રૂપિયા થઈ ને. આ ભાઈએ 5 રૂપિયામાં વેચેલા છે જોવો જી, અને અત્યારે આ પ્લેટની પ્રાઇસ છે 20 રૂપિયા. 20 રૂપિયામાં આખા રાજકોટમાં આ ભાવમાં ક્યાંય પૂરી શાક, ગાંઠિયા, મરચા મળતા નથી. અને દિલથી ગૌડાવે છે, એમ દિલથી જોવો, વાહ. કોઈ જાતનું ઓલું નહીં. અને કેવું છે, લોકોના પ્રેમથી જ હાલે છે આ જગ્યા અને લોકો વતી જ હાલે છે એવું. હે ને જોશી અહીંયા જો કાકા? કાગળ નથી રાખવામાં હા, આવે, પ્લાસ્ટિકની કોથળી રાખવામાં આવે એટલે જેથી હાઇજેનિક જળવાઈ રહે. ફૂડ કહેવાય આ. હાઇજેનિકનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ને ભાજી પણ જો ભાઈ દિલથી નાખે છે. આ કેટલા આના? 30. 30 રૂપિયા. 30 રૂપિયામાં જોયું, મોજ આ તો કરાવી દે. કહેવાનું ગુજરાતી થાળી જેવું થઈ ગયું. હા, તો હવે અમને પણ એક પ્લેટ ખવડાવી દો તમારી. અને ભાજીની વિશેષતા ભાઈ મને કંઈક અલગ લાગી છે અને આવી રીતના અહીંયા પીરસવામાં આવતું હોય છે અને લોકો આનંદ લેતા હોય છે. તો ચિરાગભાઈ આપણે હવે આનું ચાલુ કરીએ, ટેસ્ટ કરીએ. આવતા જ રહ્યો આ બાજુ. કેટલા ટાઈમથી આવો તમે અહીંયા ભાઈ? બહુ ટાઈમ. વાહ, હા, બહુ બધા વખાણ કરે છે ભાઈ. ચિરાગભાઈ આપણે બેસીને જ ખાઈએ કારણ કે દેશી જગ્યા. નાની નાની પૂરી ને સરસ મજાના ગાંઠિયા. હવાર હવારમાં મોજ આવી જાય. ઓલું કે ને કાઠિયાવાડમાં કોક દિવસ ભૂલો પડે સાંભળા, એના જેવું છે ભાઈ. કાંઈ ન ઘટે. સાંભળા બટેટાનો જે ટેસ્ટ છે પેલા ભાજીનો અહીંયા કે રાઈથી વઘાર કરીને આપવામાં આવે છે. માયનું રમતું તેલમાં વઘાર થતા હોય. તેલ, રાઈ અને જે મરચાં મીઠા અંદર નાખેલા છે. સાદી અને સોબર ભાજી છે અને લોકો 40 વર્ષથી અહીંયા ખાવાનો આનંદ લેતા હોય છે.
બીજી ત્રીજી પેઢીના લોકો નાસ્તો કરતા હશે. નાસ્તો કરતા વિચારો. હોય ત્રણ પેઢીથી પણ આ પ્લેટના 20 રૂપિયા છે, મને તો બિલીવ નથી થતા. આખા રાજકોટમાં નથી. લોકો અહીંયા આવે છે ડિશ લઈ લઈને, અહીંયા બેસવાની જે જગ્યા મળે અહીંયા બેસી જાય. હા, જ્યાં મોજ આવે ને બેસી ત્યાં જવાનું. મોજ આવે અહીંયા. તો ચિરાગભાઈ જો અત્યારે ચાલુ કરો સાથે આની સાથે જો આપેલા છે આ ડીશ છે, આ 20 રૂપિયાની પ્રાઇસ છે. અને મને તો આમ એવું જ લાગે કે આપણે ગુજરાતી થાળી ખાતા હોય ને 120માં અનલિમિટેડ ને આ એવી રીતના ડીશ આપે છે બોલો. અને અહીંયા જે ભાઈ જોશી કાકાના પૂરી શાક કહેવાય છે ને લોકો 40 વર્ષથી આ ખાવા આવે છે અને અહીંયા પૂરી શાકનો આનંદ લેતા હોય છે. ને અહીંયા માર્કેટમાં આ માર્કેટ ચોક છે આખો કહેવાય, દાણાપીઠ કહેવાય. અને લોકો દિલથી જમતા હોય છે અને 12 વાગ્યા સુધી મળી જાય છે, 7 વાગે આવે છે અને પૂરી શાકનો આનંદ લેતા હોય છે. ઘણા બધા લોકોની યાદો જોડાયેલી છે આ જુબેલી વિસ્તારની અંદર, પીડ પંચન દાણાપીઠ. પણ એનો આ તો વર્ષો જૂના છે અહીંયા જોશી કાકા, લગભગ કોઈ હજી સુધીમાં કોઈને ખ્યાલ નહીં હોય. અને એમાંથી એક જ છે અમારે જે ચિરાગભાઈ, એમને વિડીયો શૂટ કર્યો હતો અને ખાસ અમને અહીંયા લઈ આવ્યા છે કે તમે પણ રાજભાઈ બતાવો કે લોકોની યાદો ઘણી બધી જોડાયેલી છે આ જગ્યાએ અને 40 વર્ષ જૂના છે અને એને થીમ ઉપર હજી છે વર્ષોથી આ સિસ્ટમ છે. ટેસ્ટ વાઇઝ કેવું લાગ્યું તમને? 20 રૂપિયામાં ક્વોલિટી ક્વોન્ટિટી એમની બેસ્ટ છે. બાકી જગ્યા જોઈને તમને એવું કદાચ લાગશે કે ભાઈ આ જગ્યામાં શું અમે નાસ્તો કરીએ. તમે લારી એક તો જે જૂની 40 વર્ષ જૂની લારી છે, પણ ટેસ્ટમાં ભાઈ કાંઈ ઘટે નહીં. બાકી તમે અહીંયા આવો, નાસ્તો કરો, ગાંઠિયાનો આનંદ લ્યો, ગરમા ગરમ પૂરી છે, સાથે અહીંયા મરચાં આપવામાં આવે છે. આ છે નાના નાના મરચાં, જે અમારા દીપકભાઈને આજે ખવડાવવું છે, નાનું મરચું. કારણ કે એને મરચાં જોઈને મને દીપકભાઈ યાદ આવી જાય એમ ને? હા. હા, તો ખરેખર મજા આવી છે ને તમે જે કન્ટેન્ટ અત્યારે અમને બતાવો છો ભાઈ ચિરાગભાઈ, મને તો એવું લાગે છે કે અત્યાર સુધીમાં કોઈ યુટ્યુબરે તમારા સિવાય ને મારા આ સિવાય જગ્યા કોઈ નથી એક્સપ્લોર કરી હજી સુધી. આપણા તમારો બીજો બ્લોગ બીજો બ્લોગ છે. તો ભાઈ આ જગ્યાએ જરૂર મુલાકાત લેજો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય, બાપા સીતારામ. બાપા સીતારામ.